ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી અંજુ આવું બધું શું બનાવ્યું બોલે નાકા લગી સુગંધ આવતી હતી ગાંઠિયાનું શાક વગાડ્યું હા તો મીઠી મીઠી સુગંધ આવતી હતી શીરા જેવી મીઠી મીઠી સુગંધ તો શીરો નથી બનાવ્યો સુખડી બનાવી છે જો સુખડી બનાવી હા આજ માતાજીને ધરવા નથી ને આજ તો ત્રીજ છે પણ મને ખબર છે ત્રીજ છે કાલ મારથી ભૂલાઈ ગયું હતું કાલ પડવાજી બીજ હતી મગજમાંથી જ નીકળી ગયું મને યાદ આવ્યું ને તો બહુ મોડું થઈ ગયું રાતના 12 વાગે આપણે છે ને કટક બટક કરીએ હાલે માતાજીને 12 વાગે કઈ ધરાવાય નહીં એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં કાલે સુખડી બનાવી પછી બપોર મારા પાસે એટલો ટાઈમ નહોતો મેં કીધું હવે સાંજે જ સુખડી બનાવી એટલે મેં મસ્ત એવી સુખડી બનાવી ને ભાવનગરી ગાંઠિયાનું શાક બનાવ્યું છે અને હિંગળાજમાં ને અમારે સુખડી ધરવાનું હોય દર બીજે સુખડી બનાવવાની માતાજીને ધરવાની એ મને બાએ કીધું એટલે આટલા વર્ષથી આમ બનાવી હવે હું કારણ છે હું નહીં મને કઈ ખબર નથી તમને કોઈને કઈ ખબર હોય સોની જ્ઞાતિમાંથી કોઈ અમારો વિડીયો જોતા હોય એને ખબર હોય કે આપણે હું કામે હિંગળાજમાંની સુખડી કરીએ છીએ ને બીજે ધરાવીએ છીએ તો મને જરૂરથી કમેન્ટમાં કહેજો ને ગયા મહિને મારથી ભૂલાઈ ગયું એટલે માતાજી પાસે માફી માંગી લીધી ભૂલચૂક માફ કરજો ભાઈ છોરું છે ક્યારેક ભૂલાઈ જાય તમે માવતર છો તમારે જાતું કરી દેવાનું બરાબર ને તો જો આજે મેં મસ્ત એવી સુખડી બનાવી છે તો હાલો તમે બધા આવી જાઓ સુખડી ને ભાવનગરી ગાંઠિયા શાક વ્યારા કરવા જો મસ્ત એવી સુગંધ આવે છે અને અમારા સાઈડનું ના ખારું છે શેરીને ખૂણે પૂગ્યા ને ત્યાં એને સુગંધ આવી ગઈ કે મારી ઘરે આજ શીરો બન્યો પણ શીરો નહીં સુખડી બની છે તો સારું હાલો હા તો મારો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ ને આજ કમેન્ટમાં કહેજો તમને સુખડી ભાવે કે નહીં આવજો જય ભોલેનાથ જય શ્રી રામ।